7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એ આરોપીને હવે જે સ્થળ પર 12મી તારીખે એટલે કે 12મી સપ્ટેમ્બર વહેલી સવારે જે હત્યા કરવામાં આવી હતી એ હત્યારાના આરોપીને અહીંયા લાવવામાં આવ્યા છે અને એમની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ ક્યાંથી આવ્યા હતા અને કેવી રીતે આ હત્યા કરીને ભાગ્યા હતા એ તમામ પ્રકારની બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ જે નિવેદન એટલે કે જે સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે મુખ્ય આરોપી અજય ઠાકોર દ્વારા એ સ્ટેટમેન્ટ પણ નોંધી રહી છે. સ્થાનિક પોલીસની સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ આ હત્યાની ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી અને એ તપાસ દરમિયાન સ્થાનિક પોલીસે એલસીબીની ટીમે કુલ 7 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી જે આપ જોઈ રહ્યા છો કે જે અજય ઠાકોર છે કે જે હત્યા કર્યા પછી રાજસ્થાન ભાગી ગયા હતા અને જે તમે જોઈ રહ્યા છો કે આ હત્યા કરવાનું પાછળનું જે કારણ હતું એ જૂની અદાવત એટલે કે અજયના ભાઈની હત્યા નેશલ નામના જે મૃતક છે એને કરી હતી, જેનો બદલો લેવા માટે આ અજય નામના આરોપીએ મૃતકની હત્યા કરી દીધી હતી. એ પ્રકારની હકીકત અને એ પ્રકારની બાબત પણ હાલ સામે આવી છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપીની સાથે અન્ય જે આરોપીઓ છે એ અન્ય આરોપીઓને પણ અહીંયા ઘટના સ્થળે લાવી છે અને એની તપાસ કરવામાં આવી રહી છે, એની પૂછપરછ પણ હાલ કરવામાં આવી રહી છે અને આગળ આરોપીના રિમાન્ડ છે એ રિમાન્ડ મેળવીને પણ વધુ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવશે.